ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે એક ટેસ્ટી અને ક્વિક ફરાળી રેસીપી બનાવવાના છે। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી રેસીપી તમારા સુધી તરત પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે બાફીને મેશ કરેલા બટાકા લીધા છે। એમાં સિંધવ મીઠું અને ફરાળી લોટ એડ કરી એને મિક્સ કરી લઈશું। એક ડો પ્રિપેર થાય એ રીતનું રેડી કરવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતનો, પણ આમાં બહુ લોટ એડ કરવાનો નથી, એટલે તમે બટાકાને વરાળે બાફશો તો પાણીનું મોઇશ્ચર ઓછું રહેશે, તો આ રીતનો ડો રેડી થશે। હવે સ્ટફિંગ માટે આપણે લીલું છીણેલું નાળિયેર લીધું છે। એમાં સિંધવ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, તજ લવિંગનો પાવડર, અડધા લીંબુનો રસ, થોડી ખાંડ, ધાણા અને સરસ મિક્સ કરી લઈએ મસાલાને। મેશ બટાકા એડ કર્યા છે। અત્યારે મેં એક નાનું બટાકું એડ કરેલું છે કે જેથી આપણા જે સ્ટફિંગમાં છે બાઇન્ડિંગ પ્રોપર આવી રહે। એને સરસ મિક્સ કરી અને રાઉન્ડ બોલ્સ રેડી કરી લઈએ। આ સાઈઝના રાઉન્ડ બોલ્સ રેડી કરી લેવાના છે। આ રીતે મેં બધા બોલ્સ રેડી કરી લીધા છે। હવે આ રીતે તેલવાળા હાથ કરી અને બટાકાના મિશ્રણને આ રીતે ફ્લેટ કરી દઈશું। એમાં વચ્ચે કોપરાનું સ્ટફિંગ એડ કરી અને આ રીતે એને ફિલ કરી દઈશું। ધ્યાન રાખવાનું છે કે કશેથી બી આપણે તિરાડ ના હોય, કે જેથી આપણી આ પેટીસ ફાટી શકે। આ રીતે બધી પેટીસ રેડી થઈ ગઈ છે। એને ફરાળી લોટમાં, એટલે કે આરા લોટમાં ડસ્ટ કરી લઈએ। હવે મીડિયમ હોટ ઓઇલ પર આપણી ફરાળી પેટીસ ચારે સાઈડથી લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી એને તળી લઈએ। તો આપણી પેટીસ તળાઈને રેડી થઈ ગઈ છે। આ ફરાળી પેટીસની રેસીપી તમે ઘરે બનાવો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવો। આવી બીજી ફરાળી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।